નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજની રેસીપી ચાલુ કર્યા પહેલાં આપણે માતાજીના દર્શન કરીશું અને આપણે હવે રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો જો તમે આજે આપણે બનાવે છે થેપલા, એ પણ દૂધીના. તો મિત્રો દૂધીના થેપલા તમે મેથાયાના થેપલા ખાધા હશે, પણ દૂધીના થેપલા કોઈ દિવસ નહીં ખાધા હોય તો મિત્રો વિડીયો પૂરો જોવો કે અમે ગામડામાં દૂધીના થેપલા કઈ રીતે બનાવીએ છીએ અને સાથે ગરમ ગરમ ચાય. તો મિત્રો વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે કે દૂધીના થેપલા કઈ રીતે બનાવીએ છીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કે આપણે બનાવીશું શિયાળામાં બેસ્ટમાં બેસ્ટ. તમે વધારે ગોટા પણ ખવાય છે અને જે આપણે મેથાયા પોતાયા અને થેપલા પણ કહીએ છીએ તે પણ ખવાય છે. હવે શિયાળો પતવા આવ્યો છે અને ઉનાળાની શરૂઆત થવા આવી છે, પરંતુ આપણે તે પહેલાં આપણે પોતાયા બનાવવાના છે, એટલે સમજો કે થેપલા બનાવવા. તો આજે આપણે થેપલા કંઈક અલગ જ બનાવીશું. થેપલા આપણે દૂધી છે, જુઓ મિત્રો આ દૂધી છે, તો આપણે આજે થેપલા દૂધીના બનાવવાના છે. તો મિત્રો તમે દૂધીના થેપલા કોઈ દિવસ ખાધા ના હોય તો અમે ગામડામાં દૂધીના થેપલા કઈ રીતના બનાવીએ છીએ તો મિત્રો વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે કે આ થેપલા કઈ રીતે બનાવીએ છીએ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો અને અમારી ચેનલ પર તમે આવ્યા હોય, નવા હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો. તો વિડીયોમાં બન્યા રહો. તો જો મિત્રો આપણે દૂધી લઈ લીધી છે, એક કમ્પ્લીટ દૂધી ધોઈ નાખી છે. તો મિત્રો આપણે દૂધીને છીણવાની છે, તો છીણી દઈએ પહેલાં. તો મિત્રો આપણે દૂધીના પહેલાં 2 ટુકડા કરી દીધા. તો એને સારી રીતે પહેલાં છોલી દઈશું. ત્યારબાદ તેને છીણીશું આપણે. તો મિત્રો આ રીતના આપણે દૂધી છોલી દેવાની. તો જો મિત્રો આપણે દૂધીના 3 ટુકડા કર્યા છે અને કમ્પ્લીટલી છોલી દીધી છે. જો તમે હવે એને છીણવાનું કામ કરીએ. હવે મિત્રો આપણે કમ્પ્લીટલી એને છીણી દઈશું. જો તમે આ રીતના કમ્પ્લીટલી આપણે આ દૂધીને છીણી નાખવાની છે. તો મિત્રો જો આપણે સૂકું લસણ પણ આપણે ફોલી દીધું છે, એ પણ એડ કરવાનું છે અંદર. અને જો બીજું આપણે લીલા મરચાં કટિંગ કર્યા છે. તો મિત્રો આપણે ઝીણા નોર્મલી કટિંગ કરી દીધા મરચાં અને સૂકું લસણ. ત્યારબાદ આપણે લસણ અને મરચાં કટિંગ કરેલા આપણે પારાખોડીમાં ઝીણા કરવાના છે. તો કટિંગ કર્યા બાદ આપણે ઝીણા કરીએ મિત્રો. તો મિત્રો આપણે મરી પણ આપણે પારાખોડીમાં ઝીણા કરવાના છે. તો મરી લીધા થોડાક. ત્યારબાદ જીરું આપણે ઝીણા કરીએ. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી દૂધી છીણી નાખી છે. જો તમે તો મિત્રો આપણે ઘઉંનો લોટ લીધો છે. જો તમે ઘઉંના લોટના થેપલા બનાવવાના છે દૂધીના. આપણે મીઠું એડ કર્યું પહેલાં. ધાણા જીરું એડ કરી. મરચું એડ કરી. હવે ગરમ મસાલો એડ કર્યો. હવે થોડીક હળદર એડ કરીશું.
ત્યારબાદ આપણે મરી અને જીરું જે ઝીણું કર્યું હતું તે એડ કરીશું. ત્યારબાદ આપણે લીલા મરચાં જે છીણી કાઢ્યા હતા, જે પારાખણીમાં ઝીણા કર્યા હતા તે એડ કરીશું. ત્યારબાદ મિત્રો આપણે જે દૂધી છીણી હતી તે એડ કરવાની રહેશે કમ્પ્લીટલી. તો આપણે એમાં તેલ એડ કરીશું. તો આપણે આમાં 2 ચમચી તેલ એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈએ. થોડુંક પાણી એડ કરીશું. કમ્પ્લીટલી આપણે લોટ તૈયાર કરીએ થેપલાનો. તો જો આપણે કમ્પ્લીટલી લોટ બાંધવાનું ચાલુ જ છે. તો આપણે આમાં ફરીથી તેલ એડ કરી મિત્રો જો કમ્પ્લીટલી આપણો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. મિત્રો ખાસ બીજું એ કહેવું કે આપણે લોટ બાંધ્યા બાદ આપણે જે થેપલા ગળવાના છે તેની તૈયારી કમ્પ્લીટલી કરી દેવાની, કારણ કે આ લોટ બાંધીને તરત આપણે તેને પડી મૂકવાનો નથી. તમે થોડી વાર માટે પણ આને પડી મૂકો તો આમાંથી પાણી છૂટે છે. આપણે દૂધી છીણી છે ને તેમાંથી પાણી છૂટે તો લોટ ઢીલો થઈ જાય. તો મિત્રો આપણે થેપલા ગળવાની શરૂઆત કરી દઈએ હવે કમ્પ્લીટલી. તો તેનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો આપણે ગેસ ચાલુ કરી દીધો. પહેલાં આપણે એના પર તવી મૂકી દઈશું જેથી કરીને ગરમ થાય. કમ્પ્લીટલી ગરમ થવા દઈશું આપણે તવીને. હવે થેપલા ગળવાની શરૂઆત કરીશું. તો આપણે હવે થેપલા ગળવાની શરૂઆત કરીએ. આપણે બીજો લોટ થોડો લીધો છે ઘઉંનો કોરો, જેથી કરીને જે થેપલા ગળવામાં આપણને કમ્પ્લીટલી સારા ગળાય, કારણ કે લોટ કમ્પ્લીટ ઢીલો થઈ જાય છે માટે. મિત્રો આપણે કમ્પ્લીટલી તવી ગરમ થઈ ગઈ છે. એના પર આપણે તેલ એડ કરીશું પહેલાં. ત્યારબાદ આપણે થેપલું એડ કરીશું. જો તમે આપણે કમ્પ્લીટલી શેકાવા દઈશું. આપણે પલટીશું મિત્રો. બંને બાજુ કમ્પ્લીટલી આપણે શેકાવાનું છે. મિત્રો જો કમ્પ્લીટલી આપણે થેપલું શેકાવા દેવાનું છે બંને બાજુ. આપણે ફરીથી પલટી દીધું.
મિત્રો આપણે વધારે આમાં તેલ એડ કર્યું નથી. તો જો આપણે કમ્પ્લીટલી થેપલું હવે શેકાઈ ગયું છે, તો આપણે એને નીચે ઉતારી દઈએ. હવે જો તમે આપણું કમ્પ્લીટલી થેપલું તૈયાર થઈ ગયું છે અને આપણે સાબડીમાં મૂકી દીધું છે ઉતારીને. તો તેવી જ રીતે આપણે બીજું થેપલું ગળીએ. તો મિત્રો આપણે કમ્પ્લીટલી થેપલું ગળીએ. હવે એના પર કોરો લોટ એડ કરીશું થોડું. તો મિત્રો કમ્પ્લીટલી આપણે થેપલું ગળાઈ ગયું છે. તો આપણે કમ્પ્લીટ મિત્રો આપણે તવીમાં પહેલાં તેલ એડ કરીશું 1 ચમચી. ત્યારબાદ આપણે થેપલું એડ કરીશું તવી પર અને આપણે કમ્પ્લીટલી થેપલાને બંને બાજુ શેકવાનું છે. તો આપણે ફરીથી તેલ એડ કરીશું અને તેલ આપણે નોર્મલી થોડુંક જ એડ કરવાનું રહેશે, વધારે આપણે તેલ એડ કરવાનું નથી. તમે ઓછું તેલ એડ કરીને શેકશો તેટલી જ ખાવામાં અને સ્વાદમાં પણ મજા આવશે. તો આપણે તાવેતાનો ઉપયોગ પણ કરીશું જેથી કરીને પલટવામાં સહેલાઈ પડે. અને મિત્રો તેલના છાંટા ના ઉડે તેનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો જો આપણા ગરમ ગરમ થેપલા કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. જો તમે આપણે થેપલા કમ્પ્લીટલી બનાવી દીધા છે. જો ગરમ ગરમ થેપલા અને સાથે ગરમ ગરમ ચાય. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ. તો મિત્રો અમે ગામડામાં કઈ રીતના બનાવી છે તમે વિડીયો જોયો, તો આપણે હવે ટેસ્ટ કરીએ મિત્રો. તો વિડીયો બન્યા રહો. તો મિત્રો આપણે દૂધીના થેપલા રેડી થઈ ગયા છે. જો તમે કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. તો આપણે ગરમ ગરમ થેપલા સાથે ગરમ ગરમ ચાય. તો ટેસ્ટ કરીએ મિત્રો. તો મિત્રો તમે કોઈ દિવસ આવા ના બનાવ્યા તો વિડીયો પ્રમાણે તમે કમ્પ્લીટ બનાવો તો કમ્પ્લીટ બનશે દૂધીના થેપલા. તો આપણે હવે ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે એક અલગ જ રેસીપી બનાવી છે. તમે જોયું કે આજે આપણે બનાવ્યા છે દૂધીના થેપલા. તો મિત્રો મેથીના થેપલા તમે ખાતા હશે, પણ દૂધીના થેપલા અને ઘઉંના લોટા તમે ખાતા ના હોય તો આ તમે વિડીયો પૂરો જોયો તો તમે એ પ્રમાણે બનાવો તો આપણે કમ્પ્લીટલી થેપલા બને. તો જો તમે આપણે કમ્પ્લીટલી ગરમ ગરમ દૂધીના થેપલા કેટલા સરસ રીતે આપણે બનાવ્યા છે જોવો તમે. અને કમ્પ્લીટલી બંને બાજુ આપણે શેક્યા પણ છે. તો મિત્રો તમે વિડીયો જોયો એ પ્રમાણે તમે કમ્પ્લીટલી બનાવશો તો કમ્પ્લીટ દૂધીના થેપલા તૈયાર થશે આ રીતના. અને ગરમ ગરમ થેપલા ખાવાની બહુ જ મજા આવે. સવારે મિત્રો નાસ્તો કરી શકીએ, સાંજે પણ આપણે નાસ્તામાં બનાવી શકીએ અને કોઈ મહેમાન આવે તો પણ આપણે બનાવીને ખાઈ શકીએ. તો મિત્રો ગરમ ગરમ થેપલા સાથે ગરમ ગરમ ચાય આપણે ટેસ્ટ કરીએ. તો મિત્રો ખાસ એ કહેવું કે શિયાળામાં તમે મેથીના થેપલા આપણે વધારે ખાતા હશે અને હવે શિયાળો ઋતુ પતવા આવી છે અને ઉનાળાની શરૂઆત થવા આવી છે. તો પણ આપણે આજે દૂધીના થેપલા બનાવ્યા છે. તો મિત્રો દૂધીના થેપલા ખાવાની બહુ જ મજા આવે. તો આપણે ટેસ્ટ કરીએ પહેલાં થેપલો. જો તમે પહેલાં થેપલા ટેસ્ટ કરીએ. આપણે કમ્પ્લીટલી શેકવા દીધા છે અને આમાં તેલ
નોર્મલી તેલ એડ કર્યું છે, વધારે આપણે તેલ એડ કર્યું નથી, કારણ કે તેલ નોર્મલી એડ કરવાથી કમ્પ્લીટલી શેકાય છે અને ખાવામાં પણ મજા આવે છે. મિત્રો બેસ્ટમાંથી બેસ્ટ સ્વાદ આવે છે. મિત્રો તમે કોઈ બહાર જગ્યાએ કોઈ હોટલમાં તમે ખાઓ તો પણ થેપલા આવા ના મળે જેવા આપણે ઘરે દૂધીના થેપલા બનાવે છે. તો મિત્રો આવા થેપલા તમે ઘરે પણ બનાવો, તમે ચોક્કસ એક વખત બનાવજો તો તમને બહુ જ સરસ લાગશે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગશે. તો આપણે હવે ચા સાથે ટેસ્ટ કરીએ. ચા સાથે ટેસ્ટ કરી ગરમ ગરમ ચા, ગરમ ગરમ થેપલા. મિત્રો બેસ્ટમાંથી બેસ્ટ. અમે ગામડામાં મિત્રો આ થેપલા દૂધીના પણ બનાવીએ છીએ, મેથીના પણ બનાવીએ છીએ, અલગ અલગ રીતે આપણે થેપલા બનાવીએ છીએ. આજે આપણે ઘઉંના લોટના અને દૂધીના થેપલા બનાવીએ છીએ. બહુ સરસ છે, બહુ જ સરસ બન્યા છે. તો મિત્રો તમે ના બનાવો તો જરૂરથી બનાવજો. આ રીતના આ વિડીયો પ્રમાણે સરસ બનશે. અને ખાસ એ કહ્યું કે અમારી ચેનલ પર તમે નવા હોય, અમારી જય વીર ઓફિસર ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. અને તમે જેવો આગળના વિડીયોમાં સપોર્ટ કરો છો તેવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો એકવાર દૂધીના થેપલા જરૂર બનાવજો, સરસ બનશે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.